કેમ છો સ્ટુડન્ટ્સ? તો આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર જે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ પરીક્ષા જે આવી રહી છે, બરાબર છે, તો એની અંદર GS1ની અંદર આપણે જિયોગ્રાફી સબ્જેક્ટ્સને કેવી રીતે સારામાં સારા માર્ક્સ મેળવી શકાય અને જિયોગ્રાફી સબ્જેક્ટ્સને ડીકોડ કરવાની જે છે એ આજે આપણે આ સેશન લઈ રહ્યા છીએ, જેની અંદર આપણે આજે સબ્જેક્ટને સરખી રીતે તોડશું, તેને ડીકોડ કરશું કે જીપીએસસી જિયોગ્રાફીની અંદર જે 5 ક્વેશ્ચન પૂછે છે અથવા તો લાસ્ટ ટાઈમ જે 5 ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, બરાબર છે, તો એ ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ કેવી રીતના હતા, ક્યાંથી હતા, અથવા તો એમ કહી શકાય કે સબ્જેક્ટ આધારિત હતા કે નહીં. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સનો મનમાં મેન્સવાળા જે સ્ટુડન્ટ્સોના ક્વેશ્ચન શું હોય છે કે ભાઈ જિયોગ્રાફીની અંદર મેન્સનો જે પોર્શન છે કેવી રીતે ટેકલ કરવું, તેની આન્સર રાઇટિંગ કેવી રીતે કરવી, અથવા તો કેવી રીતે સારામાં સારા માર્ક્સ મેળવવા, અથવા તો આપણે એમ કહી શકીએ કે કેવી રીતે આપણે એક્સ ફેક્ટર લાવવું આપણા આન્સરની અંદર. તો એની પહેલાં આપણને જીપીએસસીનો જે સિલેબસ છે મેન્સનો તેના વિશે ડીપમાં ખબર હોવી જોઈએ, બરાબર છે. તો જો આપણી પાસે કંઈક જીપીએસસીનું જિયોગ્રાફીનું સબ્જેક્ટ્સના સિલેબસ તમને જોવા મળે છે, અગર તમે સરખી રીતે જોશો તો અહીંયા તમે જોશો તો શું કીધું છે કે ભાઈ 4 પોઈન્ટ આપ્યા છે, બરાબર છે. હવે આજે 4 પોઈન્ટની અંદર આપણને સબ્જેક્ટ્સ આપ્યા છે જેમાં લખ્યું છે કે ફિઝિકલ ફીચર્સ, બરાબર છે, ફિઝિકલ ફીચર્સ અને રિસોર્સિસ, સંસાધનો, બરાબર છે. તો કે તેની ભૌતિક બાબત અને સંસાધનોની વાત કરી છે, બરાબર. ભૌતિક બાબત અને કેની વાત કરી છે? સંસાધનોની વાત કરી છે. અહીંયા રિસોર્સિસની વાત કરી છે. શું કહે છે તો કે ભાઈ ઇન્ડિયા અને ગુજરાતના સંદર્ભમાં જો જીપીએસસીની અંદર જે પણ ટોપિક તમને આપેલો છે એ કોઈ પણ ટોપિક તમે જ્યારે વાંચશો ત્યારે પર્ટિક્યુલરલી તે ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં હોય છે. અને સૌથી પહેલાં તો આપણે આવી રીતે સમજશું કે જેટલા પણ ટોપિક આપણે કરશું એ ટોપિક ખાલી ઇન્ડિયાના નહીં કે ખાલી ગુજરાતના નહીં, પરંતુ ઇન્ડિયા અને ગુજરાતના બંનેના સંદર્ભમાં પૂછાઈ શકે છે, એકબીજાની સાથે ઇન્ટરલિંકિંગ કરીને પણ પૂછાઈ શકે છે, અને એકબીજાના ભૌતિક બાબતો ભૌગોલિક બાબતોની પણ સરખી રીતે કમ્પેરિઝન કરીને પણ પૂછાઈ શકે છે. એવું ના કહી શકાય કે ગુજરાત અલગ છે ભારત અલગ છે. ઓબ્વિયસલી વસ્તુ છે, ભૌતિક રીતે જોવા જઈએ તો ભારત જે છે વિવિધતાવાળો દેશ છે, બરાબર. જિયોગ્રાફિકલી અલગ અલગ પ્રકારના ફિઝિયોગ્રાફી છે. એ ફિઝિયોગ્રાફીની અંદર ગુજરાતનું પોતાનું પણ એક ફિઝિયોગ્રાફી છે, ભૂપૃષ્ઠ છે, એનું એક વર્ચસ્વ છે, બરાબર છે. તો આવી રીતે સમજીએ તો કોઈ પણ ટોપિક જે છે એ તમારે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જશે, બરાબર છે. હવે આ પહેલો ટોપિકની અગર આપણે ચર્ચા કરીએ, ડીકોડ કરીએ, તો પહેલો ટોપિક શું કહે છે કે ભાઈ મેજર લેન્ડફોર્મ્સ, બરાબર. મેજર લેન્ડફોર્મ્સનો મતલબ શું થયો કે ભાઈ ભૂમિ સ્વરૂપો, મેજર ભૂમિ સ્વરૂપો, ક્લાઇમેટ, સોઇલ, રિવર્સ અને વેજીટેશન એટલે કે વનસ્પતિ એક્ઝેટ્રા ઇટીસી, બરાબર, વગેરે વગેરે. તો જો અહીંયા તમે જો મેજર લેન્ડફોર્મ્સ લખ્યું છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો લખ્યા છે, ક્લાઇમેટ લખ્યું છે, સોઇલ એટલે કે જમીન લખી છે, રિવર્સ લખી છે અને વેજીટેશન લખી છે એટલે કે વનસ્પતિ લખી છે. તો જિયોગ્રાફીના સબ્જેક્ટની અંદર છે ને તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન્સ નહીં પૂછે, તમને કોઈ એમ નહીં કે ભાઈ ગુજરાતની જમીન વિશે જણાવો, કે ના કે તમને ડાયરેક્ટલી એવો ક્વેશ્ચન પૂછશે કે ગુજરાતની વેજીટેશન વિશે જણાવો, વનસ્પતિ વિશે જણાવો, ગુજરાતની આબોહવા વિશે જણાવો, કે પછી ડાયરેક્ટલી ક્વેશ્ચન નહીં પૂછે કે ભાઈ મેજર લેન્ડફોર્મ્સ વિશે જણાવો. જીપીએસસીની અંદર જે ક્વેશ્ચન્સ જે પૂછવામાં આવે છે અથવા તો પૂછવામાં આવી રહ્યા છે એ કેવા આધારિત છે, તો કેવી રીતના કોન્સેપ્ટના ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે, બરાબર. અગર આપણે આને ડીકોડ કરીએ તો આપણી પાસે મેઇન કીવર્ડ્સ અહીંયા કયા છે પહેલા ટોપિકના, બરાબર. જિયોગ્રાફીની અંદર આપણે વાત કરીએ તો ભાઈ જિયોગ્રાફીની અંદર જે મેન્સના ટોપિક છે, બરાબર, ભૂગોળમાં GS1ની અંદર કયા ટોપિક? મેન્સના જે ટોપિક છે, બરાબર. હવે આ મેન્સના ટોપિકની અંદર સૌથી પહેલો આપણે ટોપિકની વાત કરી, મેન્સની અંદર સૌથી પહેલો જે ટોપિક આપણી પાસે છે ટોપિક 1, બરાબર. ટોપિક 1 શું કહે છે કે ભાઈ જો તમે
કેટલી બધી વસ્તુ કરો તો કે મેજર લેન્ડફોર્મ્સ, મુખ્ય ભૂમિ સ્વરૂપ કરો. બરાબર છે. નાનકડા આપણે પાઠમાં તોડવો પડશે ત્યારે જઈને આપણને જે છે એ ક્વેશ્ચન્સ ખબર પડશે અને આપણને આપણી તૈયારી ખબર પડશે. તો કે મુખ્ય ભૂમિ સ્વરૂપો મેઇન લેન્ડફોર્મ્સ છે. એના સિવાય શું કીધું છે? ક્લાઇમેટ, આબોહવા કીધું છે. ત્રીજો ક્લાઇમેટ શું હતો? સોઇલ એટલે કે જમીન કીધું છે. ચોથું તો કે રિવર્સ એટલે કે નદીઓ કીધું છે. અને પાંચમું તો કે વનસ્પતિ કીધું છે, વેજીટેશન કીધું છે. તો આ કંઈક પાંચેક ટોપિક તમને જોવા મળશે: મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, નદી અને વનસ્પતિ. હવે દેખો, આ મેઇન્સની અંદર જે ટોપિક 1 છે આ તમે ક્યાંક ને ક્યાંક તો વાંચો જ હશે. તમે પ્રિલિમની તૈયારી કરતા સમયે, તમારા જ્યોગ્રાફીમાં જીએસ ફાઉન્ડેશનની તૈયારી કરતા સમયે ક્યાંક ને ક્યાંક તો તમે આ ટોપિકને શું કર્યો છે? એકવાર તો વાંચો જ છે. મેઇન લેન્ડફોર્મ્સ, આબોહવા, જમીન, નદી અને વનસ્પતિ. તમે ક્યાંક ને ક્યાંક ટોપિકને વાંચો છે, તમે સમજો છો. પણ મેઇન્સની અંદર કેવી રીતે આ ટોપિક પૂછાશે અથવા તો મેઇન્સની તૈયારી વખતે કેવી રીતે આ ટોપિકને આપણે ટેકલ કરવાના. બીજી ઘણી જિયોગ્રાફીની અંદર શું મિસ્ટેક થતી હોય છે કે જિયોગ્રાફીની અંદર જે મેઇન ઇસ્યુ થતા હોય છે છોકરાઓના, સ્ટુડન્ટ્સના, એ થતા હોય છે કે ભાઈ મને લખતા નથી આવડતું, કે પછી મને ટેકનિકલ લખતા નથી આવડતું, કે પછી મને જિયોગ્રાફીના નોલેજને એપ્લાઇડ કરતા નથી આવડતું. બરાબર છે. તો આ મેઇન ઇસ્યુ હોય છે. તમે જો સમજો મેઇન લેન્ડફોર્મ્સની આપણે વાત કરીએ મુખ્ય ભૂમિ સ્વરૂપની, તો આપણે ભણીને જ આવ્યા છીએ કે ભાઈ જિયોગ્રાફીની અંદર 3 મુખ્ય ભૂમિ સ્વરૂપો છે: પ્રાથમિક શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના. બરાબર છે. તો તમને અહીંયા પર્ટિક્યુલરલી મેજર લેન્ડફોર્મ્સ વિશે પણ પૂછી શકે, એમ પણ પૂછી શકે કે ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં છે. પેલું સમજો, આ ભારત પ્લસ ગુજરાત બંનેના સંદર્ભમાં છે મેઇન લેન્ડફોર્મ્સ. અગર આપણે વાત કરીએ તો જે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે, બરાબર, આ મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં આપણે અગર વાત કરીએ તો અહીંયા શું તૈયારી કરવી પડે મેઇન લેન્ડફોર્મ્સ માટે? બરાબર, મેઇન લેન્ડફોર્મ્સ માટે જો તમે ભારતની તૈયારી કરતા હોઈએ, કેની તૈયારી કરતા હોય? ભારતની જો આપણે તૈયારી કરતા હોઈએ, બરાબર, ઇન્ડિયન જિયોગ્રાફીની, તો ભારતની અંદર આપણે હિમાલય વિશે જાણતા હોઈએ છીએ. બરાબર છે. હિમાલય વિશે, ઉત્તર ભારતના મેદાન વિશે, એના વિશે આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણને રણ વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણને ટાપુ વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણને જે છે એ કિનારાના મેદાન વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે ખબર હોવી જોઈએ. તો આ મેજર 6 આપણે ફિઝિયોગ્રાફી ભણતા હોઈએ છીએ અને આ જ રિલેટેડ તમારા મીન્સમાં ક્વેશ્ચન પૂછાય છે, કે આ જ રિલેટેડ તમારો મીન્સમાં ક્વેશ્ચન પૂછાશે. અને આ જ વસ્તુ અગર હું ગુજરાતના સંદર્ભમાં કરું છું તો ગુજરાતના સંદર્ભમાં મને ગુજરાતની ડુંગર અથવા તો ધાર કચ્છની અંદર આપણને જોવા મળે છે તેના વિશે ખબર હોવી જોઈએ. ગુજરાતના મેદાનો વિશે ખબર હોવી જોઈએ. બરાબર છે. ગુજરાતની અંદર જોવા મળતા કિનારાના મેદાનો વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ ગુજરાતના રણ વિશે ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે સમજો, ગુજરાતના ઉચ્ચ પ્રદેશ વિશે, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, બરાબર છે. તો આના વિશે તમને પહેલા તો બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. બરાબર. હવે બીજી વસ્તુ સમજો કે આ પહેલા ટોપિકનો આપણે લેન્ડફોર્મ્સ આટલા ભણતા હોઈએ અને મેજર ઇન્ડિયા અને ગુજરાતના કોન્ટેક્સમાં છે, તો અહીંયા તમને શું ક્વેશ્ચન પૂછાય કે એવું પણ પૂછાઈ શકે. અહીંયા દેખો, અહીંયા તમારે જિયોગ્રાફીના કીવર્ડ ચૂઝ કરવા પડે. બરાબર છે. જિયોગ્રાફીના શું યુઝ કરવા પડે? કીવર્ડ ચૂઝ કરવા પડે. તમે અગર વાત કરીએ તો ગુજરાતની અંદર ડુંગર અથવા ધાર અથવા તો આપણે રણની વાત કરીએ કચ્છની, તો ખંડીય છાજલી ઉચકાવાથી બનેલું છે, કોન્ટિનેન્ટલ શેલ્ફ. બરાબર છે. સબમર્જ અધોગમન થયેલું છે, ઉધ્વગમન થયેલું છે, ત્યાં ઘણી બધી ફોલ્ટ આવેલી છે, સ્તરભંગ થયેલું છે. બરાબર. તમને કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછી શકે. તો તમને એ લેન્ડફોર્મ્સ વિશે તમને ખબર હોવી જોઈએ. ગુજરાતનો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કેવી રીતે બન્યો? બરાબર છે. લાવાનો શું રોલ હતો? બ્લેક સોઇલનો શું રોલ હતો? બરાબર છે. એના સિવાય જે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાં નાના નાના લેન્ડફોર્મ્સ કેટલા છે? ઘણા બધા છે. બરાબર છે. જેમ કે ઘેડનો પ્રદેશ છે, હાલાર પ્રદેશ છે. તો
તો એના વિશે પણ તમને જે છે એ માહિતી હોવી જરૂરી છે, બરાબર. તો આ જેટલા લેન્ડફોર્મ્સ તમે જ્યારે કરો છો ત્યારે અહીંયાથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે. જેમ કે પૂછાઈ શકે કે ઉત્તર ભારતના મેદાનો જે છે, બરાબર છે, એ ઉત્તર ભારતના મેદાનો ભારતની જે છે સૌથી વધારે વસ્તી ધરાવતો પ્રદેશ છે. શું કામે, રીઝન શું છે, ઉત્તર ભારતના મેદાનો કેમ સૌથી વધારે સમૃદ્ધ છે, કેવી રીતે જે છે એને ભારતની જીઓગ્રાફીમાં અથવા તો એમ કહી શકાય કે ઇન્ડિયાની જીઓગ્રાફી, ઇકોનોમી અથવા તો સોશિયલ કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકાય, કેવી રીતે ઇમ્પેક્ટ કર્યું છે. તો પહેલાં તો તમને આ બધા ટોપિકનું ફાઉન્ડેશન ખબર હોવી જોઈએ, બરાબર, કે ભાઈ હા આ ટોપિક કહેવા શું માંગે છે. એના પછી એની ઇમ્પેક્ટ જે છે એ પણ તમને ખબર હોવી જોઈએ, એના વિશે, એના જીઓગ્રાફિકલી ટર્મિનોલોજી પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ખદર, બાંગર, ભાભર, તરાઈ, બરાબર. ઘસારણના મેદાનો છે. ઉચ્ચ પ્રદેશની વાત કરીએ, સૌથી જૂનો પ્રદેશ છે, ગ્રેનાઇટના ખડકો જોવા મળે છે. એની સિવાય ગોંડવાના પણ છે, ધારવાડ પણ છે, લોખંડ પણ જોવા મળે છે, બરાબર છે, સ્ટીલ પ્લાન્ટ પણ જોવા મળે છે, સૌથી વધારે વોટરફોલ પણ ત્યાં છે બીકોઝ ઓફ જીઓગ્રાફી, ટ્રોપોગ્રાફી. તો બધું નોલેજ તમને જે છે એ મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે હોવું જોઈએ, લેન્ડફોર્મ્સ વિશે, કે જેની અંદર તમે આટલા ટોપિકને જ્યારે ડીપમાં કરો છો અને પોતાની નોટ્સની અંદર, બરાબર છે, કન્ટેન્ટને ભેગો કરશો અને આ કન્ટેન્ટમાં જ્યારે તમારું જીઓગ્રાફી નોલેજ એપ્લાયડ થશે ત્યારે જઈને તમારા આ બધા ટોપિકમાંથી સારામાં સારા કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે તો તમે જે છે સારી રીતે શું કરી શકો છો, હેન્ડલ કરી શકો છો. ખબર પડી કે નહીં? જેમ કે લાસ્ટ ટાઈમ શું ક્વેશ્ચન પૂછાયો હતો કે ગુજરાતનો જે દરિયા કિનારો છે, બરાબર, કિનારાના મેદાનો દરિયા કિનારો છે, તે કેવી રીતે ઇન્ડિયાની ઇકોનોમીમાં શું કરી શકે છે, ઉપયોગ. તો તમને ગુજરાતના કિનારાના મેદાનો વિશે, દરિયા કિનારા વિશે ખબર હોવી જોઈએ કે ત્યાં કેવી રીતે છે, સૌથી વધારે ટાઇડ્સ આવે છે, સૌથી વધારે ત્યાં ખંડીય છાદલી આવેલી છે, ફોસિલ્સ ફ્યુલ જોવા મળે છે ખંભાતના અખાતની અંદર. એના સિવાય કે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે એને અહીંયા મિલિયોલાઇટ લાઇમસ્ટોન જોવા મળે છે, બરાબર. તો એ તમે ભરતી બંદરો જોવા મળે છે. તો એ તમે કરી શકશો જ્યારે તમને આના વિશે સરખી રીતે જ્ઞાન છે. તો તમારું જે લેન્ડફોર્મ્સ મુખ્ય ભૂમિ સ્વરૂપો છે એની અંદર તમારે આ રીતે ટોપિકને જે છે વહેંચી અને આ રીતે ટોપિકની નોટ્સ બનાવવાની છે કે જેની અંદર કન્ટેન્ટ ડેટા પણ ભેગું થાય અને જેટલું બને એટલું ડિકોડ કરવાનો ટ્રાય કરવાનો છે. ક્લિયર થાય છે? બરાબર છે. તો આટલા ટોપિક તમારે મુખ્ય ભૂમિ સ્વરૂપોમાંથી કરવાના છે. બીજો એક ટોપિક હતો એ હતો ક્લાઇમેટ, બરાબર છે. હવે આજે ટોપિક લખેલો છે કીવર્ડ, બીજો કીવર્ડ જેને આપણે શું કીધું, આબોહવા, એટલે કે ક્લાઇમેટ કીધું છે, બરાબર છે. તો અહીંયા ઘણા સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન આવે કે આ ક્લાઇમેટમાં, આબોહવામાં શું તૈયારી કરવાની. તો દેખો, ક્લાઇમેટ આબોહવાની અંદર તમને પહેલા તો ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલા તો તમે પ્રિલિમની અંદર, ફાઉન્ડેશનની અંદર ઘણી બધી તૈયારી કરીને આવ્યો, સૂર્યઘાત, અલ્બેડો, ITCZનો રોલ, જેટ સ્ટ્રીમનો રોલ, બરાબર. એ તમે બેઝિક વસ્તુ ફાઉન્ડેશન તમે રેડી કરીને આવ્યા હશો, બરાબર. હવે તમારે પર્ટિક્યુલરલી શું છે કે ભાઈ એ જે વસ્તુ તમે ભણીને આવ્યો છો, બરાબર, એનો તમારે ભારત અને ગુજરાતના સંદર્ભમાં, કોના સંદર્ભમાં, ભારત અને ગુજરાતના સંદર્ભમાં તમે તેને એપ્લાઇડ કરી શકો છો કે નહીં એ જોવાનું છે. હવે આપણને બધાને ખબર છે કે ભાઈ ગુજરાત અને ભારતની આબોહવા કેવી છે, મોસમી આબોહવા છે. તો અહીંયા તમને શું ક્વેશ્ચન આવી શકે? તો અહીંયા ક્વેશ્ચન આવી શકે કે પહેલી વસ્તુ સમજો કે પહેલું તો તમને સીધો ક્વેશ્ચન જે પૂછાય ક્લાઇમેટની અંદર એ તમારો સીધો કોન્સેપ્ટ જે છે સાઉથ વેસ્ટ મોન્સૂનનો પૂછાશે, બરાબર છે. સાઉથ વેસ્ટ મોન્સૂન મતલબ કે દક્ષિણ પશ્ચિમી મોન્સૂન, બરાબર. એની ફિનોમિના ખબર હોવી જોઈએ. ત્યારે એ ફિનોમિનામાં તમને લખતા આવડવું જોઈએ. કેવી રીતે? ITCZ, બરાબર છે, લો પ્રેશર, હાઈ પ્રેશર, તમારે દબાણ પટ્ટાનો ઉપયોગ કરવાનો છે, વિષુવવૃત્તીય લઘુભાર પટ્ટો, અયનવૃત્તીય ગુરુભાર પટ્ટો, બરાબર છે. એના સિવાય તમારે પર્ટિક્યુલરલી યુઝ કરવાના છે જિયોગ્રાફિકલના ક્લાઇમેટમાં જે તમને કીવર્ડ્સ જોવા મળે છે તેની તમારે બોમ્બાર્ડિંગ કરવી પડશે. ત્યારે જઈને આ લખી શકાશે. ક્વેશ્ચન શું પૂછાશે? તમે આ ટોપિકને શું રેડી કરશો? તમને તાજેતરમાં ક્વેશ્ચન પૂછાયો હતો કે પશ્ચિમ જેટ સ્ટ્રીમ વિશે સમજાવો, બરાબર છે, પશ્ચિમ વિક્ષોભ વિશે સમજાવો. તેજ ટ્રોપિકલ ઇસ્ટર્લી જેટ તમને ખબર હોવી જોઈએ. પશ્ચિમી સાઉથ વેસ્ટ મોન્સૂનમાં બહુ મોટો રોલ છે, બરાબર છે. પશ્ચિમી જેટ પ્રવાહ, અસ્થાયી જેટ સ્ટ્રીમ છે, એનો તમને જ્ઞાન હોવું જોઈએ, એનું તમને નોલેજ હોવું જોઈએ. એ કીવર્ડ્સને તમને લખતા આવડવા જોઈએ, બરાબર. બીજો ક્વેશ્ચન પૂછાશે પશ્ચિમ વિક્ષોભનો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ આપણે, બરાબર છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહે છે, પશ્ચિમ વિક્ષોભ, એનો તમને ક્વેશ્ચન અહીંયા પૂછાશે. એના સિવાય વાત કરીએ તો કમોસમી વરસાદ, બરાબર, એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના સિવાય તમને અહીંયા અલ નીનો અને લા નીનોનો ઇમ્પેક્ટ જે છે એ પણ ક્વેશ્ચન તમારા ક્લાઇમેટ રિલેટેડ પૂછાઈ શકે છે. બરાબર, કારણ કે ક્લાઇમેટની અંદર તમને સ્પેસિફિકલી મોન્સૂન ઉપર જ વધારે શું કરવામાં આવશે, ભાર કરવામાં આવશે. મોન્સૂન રિલેટેડ ક્વેશ્ચન શું કરવામાં આવશે, પૂછવામાં આવશે. એના સિવાય તમને પૂછી શકે કે ભારતની આબોહવા કેવી રીતે વિશ્વની આબોહવા કરતાં અલગ છે, એ પણ તમારા એક એંગલ ક્રિએટ કરી શકે. બરાબર, કોપેન, થોર્નવેટ, આ બધાનું વર્ગીકરણ તમને ખબર હોય, ક્લાસિફિકેશન ખબર હોય. બરાબર, એના સિવાય વાત કરીએ તો તમને પર્ટિક્યુલરલી પૂછાઈ શકે કે ભારતની અંદર, ગુજરાતની અંદર જે, અથવા તો ભારત અથવા ગુજરાત કોઈ પણ કોન્ટેક્સની અંદર, બરાબર છે, તો કે વરસાદની જે અનિયમિતતા છે એનું શું કારણ છે એ પણ પૂછાઈ શકે. હિન્દ મહાસાગરનો રોલ શું છે, તિબેટના ઉચ્ચ પ્રદેશનો રોલ શું છે. તો બધા જે ટોપિક છે, આ બધા ટોપિકની અંદર તમને જે છે એ ITCZ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ, બરાબર છે, ટ્રોપિકલ ઈસ્ટર્લી જેટ, જેને આપણે શું કહીએ છીએ, તે જ કહીએ છીએ, ટ્રોપિકલ ઈસ્ટર્લી જેટ, બરાબર છે. પછી શિયાળા દરમિયાન પશ્ચિમ જેટ સ્ટ્રીમ, પશ્ચિમ જેટ સ્ટ્રીમ, બરાબર છે. પછી હિન્દ મહાસાગરનો રોલ, બરાબર, ડાયપોલ, હિન્દ મહાસાગરની અંદર જે ડાયપોલ ક્રિએટ થાય છે તે, પોઝિટિવ નેગેટિવ, આ બધી વસ્તુ ખબર હોય અને તમે આ બધી વસ્તુને એપ્લિકેશન કરશો ત્યારે જઈને તમારું જે ક્લાઇમેટ રિલેટેડ ક્વેશ્ચન કોઈ પણ પૂછાશે એ કોઈ પણ ક્વેશ્ચન તમે આરામથી શું કરી શકશો, હેન્ડલ કરી શકશો. ક્લિયર થાય છે કે નહીં? ચાલો, સમજ પડી? તો આ આબોહવાની અંદર તમારા આટલા ટોપિક જે છે એ તમારા સીધે ડીકોડ થશે અને કોઈ પણ ક્વેશ્ચન એ આમાંથી જ ગુમાડીને પૂછશે. ત્રીજો ટોપિક હતો એ હતો આપણા તો કે સોઇલ, જમીન. બરાબર, હવે આ એક એવો ટોપિક છે સોઇલ અને જમીન કે અહીંયા તમને દરેક ભારત અને ગુજરાતના કોન્ટેક્સમાં વાત કરીએ તો સોઇલ અથવા તો જમીનની અંદર આપણે સમજીએ તો કે ભારત અને ગુજરાતના કોન્ટેક્સમાં, ભારત અને કોના, ગુજરાતના કોન્ટેક્સમાં, તો તમને પહેલા તો ભારતની અંદર અથવા તો ગુજરાતની અંદર જેટલી પણ શું જોવા મળે છે, જમીન, એના પ્રકાર ખબર હોવી જોઈએ. બરાબર, દરેક જમીનની તમારી લાક્ષણિકતા ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? એની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક શું છે એ ખબર હોવી જોઈએ. એના સિવાય જેટલી પણ તમારી જમીન છે એ બધે જમીનની શું સમસ્યાઓ છે, બરાબર છે, એ ખબર હોવી જોઈએ. અને એ બી સમસ્યા જે છે એ પર્ટિક્યુલરલી તમારે ક્ષેત્રીય રીતે ખબર હોવી જોઈએ. જેમ કે આપણે કાવેરીની વાત કરીએ, તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુ જે વિસ્તાર છે એમાં કાવેરી રિવર જે છે ત્યાં જે સોઇલ છે, બરાબર છે, એ સોઇલની માત્રા, કાંપની જમીનની માત્રા એટલી બધી વધી ગઈ છે, જો કે રેડ જમીન છે સોઇલ, પરંતુ ત્યાં વોટર રિચાર્જ બહુ ફાસ્ટ થાય છે. તો એનું પણ ઇમ્પેક્ટ તમને ખબર પડશે. બરાબર છે, સમસ્યા શું છે, કયા પાક લઈ શકાય એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે, કે સમસ્યા શું છે. એના સિવાય સરકાર અત્યારે જમીન બાબતે શું કરી રહી છે, બરાબર છે, સરકાર જે છે જમીન બાબતે શું કરી રહી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર, ગુજરાતની અંદર જમીન બાબતની જેટલી પણ સ્કીમ્સ ચાલે છે, યોજનાઓ, જમીન સુધારણા પણ કહી શકો, જમીન સુધારણા તો કે ઇકોનોમીમાં આવે, બરાબર, પણ ગુજરાતની જમીનની જિયોગ્રાફિકલી રીતે કઈ રીતે એને સુધારી શકાય એની માટે જે સરકાર કરી રહી છે જેટલી પણ વસ્તુઓ એ પણ તમારી નોટ્સમાં હોવી જોઈએ. આ રીતે તમારે આ ટોપિકને ડીકોડ કરવાનો છે કે સોઇલના પ્રકાર મને ખબર છે, કાળી જમીન, કાંપની જમીન કેવી રીતે બની તે ખબર છે. તો એ કોઈ પણ ક્વેશ્ચન, જેમ કે લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાયો હતો કે ગુજરાતનું મધ્ય અને દક્ષિણ. હવે દેખો એક ટોપિક છે આના પછીનો, આપણે કમ્પેર કરીએ બંનેને છે. આના પછી એક ટોપિક છે રિવર, નદીઓ, બરાબર છે. તો તમને ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. જેમ કે લાસ્ટ ટાઈમ શું ક્વેશ્ચન પૂછાયો હતો, નદીઓ, રિવર. લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો કે ગુજરાતની મધ્ય અને દક્ષિણ તળ ગુજરાત, મધ્ય અને દક્ષિણ તળ ગુજરાતની, એક્ઝેક્ટલી ક્વેશ્ચન નથી લખતો, એનું કોન્ટેક્સ્ટ લખું છું. નદીઓએ
કેવી રીતે ગુજરાતની આર્થિક અને ઔદ્યોગિક કંઈક હતું, ઔદ્યોગિક અને સામાજિક, બરાબર છે, સામાજિક બાબતોને કઈ રીતે, બરાબર છે, વિકસિત કરી છે તો વિકાસ કર્યો છે, એવું કંઈક હતું, બરાબર. એક્ઝેક્ટલી ક્વેશ્ચન હતી યાદ મને, પણ હવે એક ક્વેશ્ચન શું હતો કે દક્ષિણ તથા મધ્ય તથા દક્ષિણ પૂર્વની નદીઓ. હવે બધાને એમ થાય કે નદીઓમાં શું પૂછાય. દેખો નદીઓમાં પૂછી લીધું તો આપણે કોઈ પણ જીપીએસસીની જે સિલેબસ આપેલો છે એમાં જે પણ ટોપિક આપેલો છે એને ઇગ્નોર ના કરી શકે. શું ના કરી શકે? તેને ઇગ્નોર કરી શકશું નહીં. તો અહીંયા આ ટોપિક અને જમીનનો ટોપિકને તમે કોન્ટેક્ટ કહી શકો કે ભાઈ મધ્ય અને દક્ષિણ જે તળ ગુજરાત છે ત્યાં નદીઓના લીધે ત્યાં આપણને કેવા તો કે કાંપના મેદાનો જોવા મળે છે જે ફળદ્રુપ હોય છે, જે સૌથી વધારે શું હોય છે, ફળદ્રુપ હોય છે, ફર્ટાલિટી છે. એટલે તો આપણે ગુજરાતનો બગીચો કીધું હતું મધ્ય અને તળ ગુજરાતના મેદાનને. તો અહીંયા તમે જોશો ભૂમિ સ્વરૂપો ગુજરાતના અને નદીઓ ગુજરાતની અને ગુજરાતની જમીન, આમ ત્રણેયની તમે જો નોલેજ હોય તો તમે તમારા પોઈન્ટ્સને શું કરી શકો છો, તો તમે તમારા પોઈન્ટ્સને ડેવલપ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. ક્લિયર થાય છે? તમે તમારા પોઈન્ટ્સને ડેવલપ કરી શકો છો, ક્રિએટ કરી શકો છો. તો ખાસ સમજો કે આ જે કાંપ લખ્યો છે, જે લખ્યો છે તમને ભૂમિ સ્વરૂપથી ખબર પડશે કે આ મેદાન છે, તળ ગુજરાતનું મેદાન, પણ કેવી જમીન બની છે ત્યાં, તો કે કાંપની જમીન. કોણે બનાવી છે? તો કે નદીઓએ બનાવી છે. ક્લિયર થાય છે? અને એ જ મુખ્ય ભૂમિ સ્વરૂપો આવડતા હોય, નદીઓ આવડતી હોય તો આપણને ખબર પડે કે ત્યાં પર્ટિક્યુલરલી ઇન્ડસ્ટ્રીયલાઇઝ સોશિયલ જિયોગ્રાફી કેવી છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કેટલું છે, સોશિયલ વસ્તુ કેટલી છે. તો તમારે નોલેજ જે છે ને એ તો ભેગું કરવાનું છે, પણ એને એપ્લિકેશન બેઝ તમારે કરવાનું છે કે એને કેવી રીતે ઉપયોગ કરી શકો છો. ક્લિયર થાય છે? બરાબર. હવે વિચારો કે જમીનની લાક્ષણિકતા કરી લીધો, પ્રકાર કરી લીધું, સમસ્યા કરી લીધી. તો ગુજરાતની અંદર ખાસ સમજો જમીનના નામ લખી શકો યાદ, બરાબર છે. કાળી જમીન છે તો ત્યાં તમને ખબર હશે, કાંપની જમીન છે તો આપણે બેસર જોવા મળે છે, ભાઠા જોવા મળે છે, ગોરાટ જોવા મળે છે, ગુજરાતમાં ગોરાડું જોવા મળે છે. તો આ નામ લખી શકવાના છે. ઘેર છે, ક્યાલ છે, બરાબર છે. તો એ જમીનના નામ લખવા, જેથી શું થાય કે સામેવાળા વ્યક્તિને લાગે કે ભાઈ આમને ગુજરાતનું પ્રોપર નોલેજ છે. લેન્ડફોર્મ્સમાં તમે ઘેડ વિસ્તાર છે, ભાલ નળકાંઠો છે, બરાબર, કચ્છનો વિસ્તાર છે, બરાબર, વાગડનું મેદાન છે, તળ ગુજરાતના મેદાન છે. તો તમે જરા કીવર્ડ્સ લખશો ત્યારે જઈને તમારો જે માર્ક્સ છે એ બીજે બધા કરતાં કેવા આવશે, વધારે આવશે, બરાબર. અને એ જ વસ્તુ નદીઓમાં લાગુ પડે. હવે નદીઓમાં આપણે ભારતમાં કરતા હોઈએ કે નદી ક્યાંથી નીકળી, કેવી રીતે ગઈ, પણ નદીઓમાં ખાલી આપણે એવું નથી થતું કે નદીઓ એટલે શું, ક્યાંથી નીકળી, લંબાઈ શું છે, પહોળાઈ શું છે, નહીં. પણ નદીઓના પહેલા તો આપણને નામ અને તેનું લોકેશન ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? નામ અને તેનું શું ખબર હોવી જોઈએ? લોકેશન. અગર આપણે વાત કરીએ એક સેકન્ડ, ચલો જો, તો આપણને પહેલા તો નદીઓનું નામ અને લોકેશન ખબર હોવી જોઈએ. બીજું કે આ નદીઓ જે છે કેવા પ્રકારની ભૂ આકૃતિ બનાવે છે, સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ કે નદીઓ જે છે એ કેવા પ્રકારની ભૂ આકૃતિ બનાવે છે, બરાબર. નદીઓ કેવા પ્રકારની શું બનાવે છે? ભૂ આકૃતિ બનાવે છે, સ્ટ્રક્ચર બનાવે છે. જેમ કે આપણે જોયું ગંગા નદી ડેલ્ટા ક્રિએટ કરે છે, બરાબર. નર્મદા નદી એસ્ચ્યુરી નદીમુખ ક્રિએટ કરે છે, બરાબર. પછી ઓક્સબો લેક ક્રિએટ થાય છે, કાંપના મેદાન ક્રિએટ થાય છે, વોટરફોલ ક્રિએટ થાય છે, બરાબર. વોટરફોલ ક્રિએટ થાય. એની સાથે સાથે નદીઓને ઇન્ટરલિંકિંગ, આંતર જોડાણ કરવાથી શું ફાયદા થઈ શકે, શું નુકસાન થઈ શકે, એ પણ ટોપિક આવી જશે. અને તમારો નદીઓની અંદર જે આપણે વોટરવેઝ ક્રિએટ કર્યા છે રાષ્ટ્રીય જળમાર્ગ, એ પણ તમારો સીધો ક્વેશ્ચન અહીંયાથી જ બને છે. તો આટલા જ ક્વેશ્ચન બનશે. નદીઓએ શું કર્યું, કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કર્યું, કયું નદીના કાંઠે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો દામોદર નદી છે. દામોદર નદી છોટાનાગપુર ઉચ્ચ પ્રદેશની અંદર તમે જોશો તો એનું કામ ખાલી પાણીનું નથી પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરે છે. કેવી રીતે કરે છે? તો કે દામોદર નદી જે છે, બરાબર, એ ત્યાં રહેલા જે પ્લાન્ટ્સ છે, ભિલાઈ, બોકારો, જમશેદપુર ટાટા, બરાબર, નજીકના જે પ્લાન્ટ છે, બરાબર, એને શું પહોંચાડવાનું કામ કરે છે? પાણી. જેથી શું થાય? લોખંડનું ઉત્પન્ન થઈ શકે. તો એને જ કહેવાય ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહેવાય. અને એના લીધે જ જે છે ત્યાં વસાહતો જોવા મળે છે, માનવ વસાહતો જોવા મળે છે. તો સીધું ઇન્ટરલિંકિંગ થઈ ગયું તમારું કોની સાથે? સોશિયલ જિયોગ્રાફી સાથે.
ખબર પડી કે નહીં? તો આ રીતે તો પહેલા તો જો એનું લોકેશન નદીઓનું ખબર હશે તો આપણને તેના વિશે હજી વધારે ખબર પડશે ને વધારે આપણે બ્રેન સ્ટોર્મિંગ કરી શકશું. ક્લિયર થાય છે કે નહીં? વધારે શું કરી શકશું? બ્રેન સ્ટોર્મિંગ કરી શકશું. તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ નથી યાદ રાખવાનું નદીઓમાં. નદીઓ શું કરે છે, ક્યાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કર્યું, ક્યાં એગ્રીકલ્ચરને યુઝ થાય છે, બરાબર? ક્યાંય ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે છે કે નથી કરતું? ગુજરાતની અંદર નર્મદા નદી, ખાલી નર્મદા નદી શું કરે છે? રિવરફ્રન્ટ છે, બરાબર? ટુરિઝમ, ઇકોનોમિકલ ટુરિઝમ કર્યું છે, ટુરિઝમ ડેવલપમેન્ટ કર્યું છે, પાવર પ્લાન્ટ છે, બરાબર છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે, ઇન્ડસ્ટ્રીને પાણી પહોંચાડો, પ્લસ પાણી તો આપણે નર્મદા દ્વારા આખા ગુજરાતમાં પહોંચાડીએ છીએ. સૌની યોજના, બરાબર? ગુજરાતની અંદર આપણે જોઈએ તો સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, આ વિશે પણ ખબર હોવી જોઈએ. સુજલામ સુફલામ વિશે પણ ખબર હોવી જોઈએ, સૌની યોજના વિશે પણ ખબર હોવી જોઈએ, બરાબર? ઇન્ટરલિંકિંગ ઓફ રિવર વિશે પણ ખબર હોવી જોઈએ. ગવર્મેન્ટ અત્યારે શું કરી રહી છે નદીઓ બાબતે, સ્વચ્છતાની શું સમસ્યા છે, એ બધી ખબર હોવી જોઈએ. ત્યારે તમારો ટોપિક ક્લિયર થશે. ક્લિયર થાય છે? એના પછી જે ટોપિક છે એ છે વનસ્પતિ, એટલે કે વેજીટેશન. કયો છે લાસ્ટ? વેજીટેશન. હવે આ વેજીટેશન અથવા તો વનસ્પતિ છે, હવે આની અંદર તમારું ઘણું બધું આવી શકે. જેમ કે તમને ભારતના જંગલો વિશે પૂછી શકે, બરાબર છે? તમને અહીંયા બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા વિશે પૂછી શકે, તમને વન્યજીવો વિશે પણ ક્વેશ્ચન પૂછી શકે, બરાબર છે? જૈવ વિવિધતા, જંગલો, તમને અહીંયા જંગલોનું આર્થિક મહત્વ પણ પૂછી શકે. જંગલોનું કયું મહત્વ? આર્થિક મહત્વ, ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ પણ પૂછી શકે, બરાબર છે? અહીંયા તમને જંગલો, બરાબર, એની માનવ સાથેનો જે સંઘર્ષ છે એ પણ પૂછી શકે. તો આ વનસ્પતિ વેજીટેશનમાં કઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવી શકે. પણ તમને સૌથી પહેલા તો ભારતના અને ગુજરાતના જંગલો વિશે ખબર હોવી જોઈએ કે ભારતમાં કેટલા પ્રકારના જંગલો છે અને ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો છે. આ ભારત અને ગુજરાતના જંગલો વિથ તમારા વનસ્પતિના નામ સાથે, બરાબર? દેવદાર, ચીડ, સ્પ્રૂસ, બરાબર છે? પછી ઉષ્ણકટિબંધીય જંગલો, સદાબહાર જંગલો, એની અંદર જોવા મળતી વનસ્પતિ ક્યાં યુઝ થાય છે, બરાબર? દક્ષિણ ભારત જે છે અને ઉત્તર ભારત વચ્ચે શું ડિફરન્સ છે, એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ક્લિયર થાય છે? ક્યાં આબોહવાના આધારે કઈ પ્રકારની વનસ્પતિ છે, એનો ઇમ્પેક્ટ શું છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. ત્યારે આ જ્યારે કમ્પ્લીટ કરો છો ત્યારે જઈને તમારું ફોરેસ્ટ અથવા વનસ્પતિવાળો ક્વેશ્ચન તમને આવડી શકે. એમાં જોવા મળતા વન્યજીવો, સરકાર તાજેતરમાં શું કરી રહી છે, કચ્છનું બન્ની ઘાસ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો એ જ્યારે તમને આવડશે ત્યારે જઈને તમને પહેલાં તો લોકેશન ખબર હોય, તમને એની મહત્વ ખબર હોય, ત્યારે જઈને તમે સરખું શું કરી શકશો? બ્રેન સ્ટોર્મિંગ કરી અને તમે તમારા ટોપિકના રિલેટેડ જે પણ ક્વેશ્ચન, સીધો ક્વેશ્ચન નહીં આવે, બરાબર? એ ક્વેશ્ચનમાં તમે જે ભણ્યા છો એનું જ તમારે એપ્લિકેશન કરવાનું છે, તેનો જ ઉપયોગ કરવાનો છે. ક્લિયર થાય છે? બરાબર? તો 5 ટોપિક છે જે તમને ટોપિક 1માં આપ્યા છે, બરાબર? અગર આપણે ફરીથી જોઈએ તો કે અહીંયા તમે જોશો તો આપણે ઇન્ડિયા અને ગુજરાતમાં મેજર લેન્ડફોર્મ્સ, ક્લાઇમેટ, સોઇલ, રિવર અને વેજીટેશન. તો 5 જે છે એને તમારે સબમાં વહેંચવાના છે, સબ ટોપિકમાં વહેંચવાના છે. બધાનું ફાઉન્ડેશન રેડી કરવાનું છે, એના વિશે સમજવાનું છે, અને એ જ વસ્તુને તમારી જિયોગ્રાફિકલી કીવર્ડને તમારે જે પણ તમને ક્વેશ્ચન પૂછાયો હોય એ તમારા ક્વેશ્ચનમાં શું કરવાનું છે તો કે એને તમારે લખવાનું છે. અને એવી રીતે લખવાનું છે કે તમારા પ્રોપર જિયોગ્રાફિકલી કીવર્ડ્સ આવવા જોઈએ. જંગલમાં તમે અગર ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, આરક્ષિત જંગલો જેવા વર્ડ્સ યુઝ ના કરો. લેન્ડફોર્મ્સમાં તમે ઉધોગમન, અધોગમન, બરાબર છે, જે સ્તરભંગ, MOR એવા વર્ડ યુઝ ના કરો. ક્રિએટ થયું છે. નદી જે છે એની અંદર તમે ત્રિજ્યાકાર નદી છે કે નહીં, આયાતકાર નદી છે કે નહીં, તેનો પ્રવાહ કેવો છે, બરાબર, વોટર ડિવાઇડ શું છે, એવા ટેકનિકલ વર્ડ યુઝ નહીં કરો તો પછી તમને નોર્મલ માર્ક્સ મળશે જે બાકીના બધા લખતા હોય છે. ક્લિયર છે? તો આપણે એક એક કરીને બધા ટોપિકને શું કરવાના છે? સમજવાના છે. આજે પહેલો ટોપિક સમજ્યા, એના વિશે સમજ્યા, એના વિશે ડીપ આપણે અન્ડરસ્ટેન્ડિંગ લીધું. ક્લિયર થાય છે કે નહીં? નેક્સ્ટમાં આપણે જે છે એ સેકન્ડ ટોપિકની ચર્ચા કરવાની છે. ત્યાં સુધી પહેલા ટોપિકને સરખી રીતે સમજી અને તમારી તૈયારી ચાલુ રાખજો. થેન્ક યુ.